નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બહારવટિયા ભીમા જત સાથેની ઘટના પર। ગોંડલ તાંબાના મેરવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપ દાદાની 2 સાંતી જમીન ખેડીને પેટ ગુજારો કરે છે। પોતાને બીજા 3 ભાઈઓ છે, ઘેરે 2 દીકરીઓ અને 1 દીકરો છે। એક દિવસ આ ખેડૂ ઉપર ભા કુંભાજીની આંખ બદલી ભીમા મલકે મેરવદરના ફોજદારે ધીરે ધીરે ડારા દેવા શરૂ કર્યા। ભા કુંભાજીએ સંદેશો કહેવરાવ્યો છે। શું કહેવરાવ્યું છે સાહેબ? ભીમા જતે સલામ કરીને પૂછ્યું। કહેવરાવ્યું છે કે 2 સાંતીની જમીન ખેડો છો તે છૂટી જશે, પણ કાંઈ વાંક ગુનો? બારવટિયાને તમે રોટલા આપો છો। ફોજદાર સાહેબ, અમે સુવાણે રોટલા નથી આપતા, આપવા પડે છે। કાલે ઉઠીને કાકાઓ મેરાવદરને ફૂંકી મારશે, જાણો છો? અને ખેડૂના સાંતી છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા। વસ્તીને માથે એક કોરથી બારવટિયા આદુ વાવે અને બીજી કોરથી તમે। ભીમા જતનો જવાબ ફોજદારે ગોંડલ પહોંચાડ્યો। એ વાંચીને ભા કુંભાજીને રૂવે રૂવે ઝાળ લાગી। 100 મકરાણીનું થાણું મેરવદર ગામના ટીંબા માથે મોકલાવી દીધું અને હુકામ લખ્યો કે બહારવટિયાને આશરો દેવાના ગુના બદલ ભીમા મલેકને મેરવદર ખાતેની 2 સાંતી જમીન ખાલસા કરવામાં આવે છે। સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો। અમારો 4 ભાઈઓનો જુવાર બાજરીનો આસો જાડો જે રોટલો હતો તે પડાવીને ભા કુંભાજી ગોંડલના રાજમોલમાં હવે દૂધ સોખાશે, દાવે જામશે। એટલું બોલીને એણે સારે ગમ આંખમાં ફેરવી અને ભીમા મલક ગામ લોકોએ ભેળા થઈને પોકાર કર્યો કે મેરવદરને માથે 100 મકરાણીનું થાણું બેઠું, તારે એકને પાપે આખા ગામની બેડલી બુડી। ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો। 4 ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પ્રયાણ કર્યું। પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે, જઈને પોતે એને પૂછ્યું કે તારી શી મરજી છે જતાણી? મરજી બીજી શી હોય? જુવાન જતાણીએ સાતી કાઢીને જવાબ દીધો, ભા કુંભાજીને હારે ભરી પીવો અને તું હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરા મોટા કરીશ। ગોંડલની ફોજ કનડશે તો મને હથિયાર વાપરતા ક્યાં નથી આવડતા હે? ઠીક ત્યારે અલ્લા બેલી અમારી ચિંતા ન કરજો સાહેબ, ઘણી તમને ઝાઝા જશે દેવરાવે। ભીમો દેખાવે ભારી રૂડો જુવાન હતો, ગજાદાર હતો, એટલો બધો હતો કે 1000 માણસની મેદની વચ્ચે એની છાતી બધાથી ઊંચેરી દેખાય। માથું જાણે આબમાં રમતું હતું। ભવા જાડા આંખો કાળી ચમકતી અને ઠરેલી અને એ ગોરવરણ ચહેરાને ફરતી કાજળ ઘેરી દાઢી મૂછ એકવાર જોયા પછી કદી ન ભૂલાય તેવો મોહરો બતાવતી હતી। એવા જવાન મર્દ ભાઈડાને અલ્લા બેલી કરતી નાથીબાઈ પણ જતની દીકરી હતી। ઓહ, એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું। 4 ભાઈઓએ સૂરજ આથમમાં ટાણે ભાદર કાંઠે જઈને નમાઝ પડ્યા। ભાદર માતાના ભરપૂર વહેતા નીરમાંથી ખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું। પોતાની 2 સાંતીની જમીન હતી તેમાંથી સપટી માટી લઈને માથા પર ચડાવી ભીમો બોલ્યો કે માતાજી, તે આજ સુધી અન્ન દીધા અને ભાદર માતાએ પાણી આપ્યા। એ અન્ન પાણીથી બંધાયેલી આ કાયા જો ઉપર ને ભીતરથી પાક રહી હોય તો બારવટામાં ભેરે રહેજો, અને જો તમારું કણ સરખું એ કુડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનોત પનોત નીકળી જજો। એમ નદીને અને ધરતીને પગે લાગીને 4 ભાઈઓએ એક સાથે વગડાની વાટ લીધી। ઓ બાપ! અને જતોના ગામડાઓમાંથી પોતાના જાત ભાઈઓના જુવાનો ભેળા કરવા લાગ્યા। 50 ઘોડેસવાર અને 12 પેદલ સિપાઈઓ। 4 ભાઈઓ પોતે પણ 66 પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું શું કરવું તેના વિચાર ભીમાને મૂંઝવે છે। તેટલામાં એક સહાય મળી। કુતિયાણા તાંબાનું રોઘડા ગામ અને ગામમાં તૈયબ સંધિ નામનો ગામેતી રહે। તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવરાવ્યા કે પ્રથમ આપણે 2 જણ એક ગામતરું કરીએ, પછી મોટે બારવટે નીકળીએ, માટે તો અહીં આવ। 62 માણસોની ફોજ સાથે ભીમો રોઘડે ગયો અને સામે તૈયબ ગામેતીએ પણ એટલા જ માણસો પોતાના લીધા। ભાદર કાંઠે બેસીને રિયાણ કર્યું। ભીમાએ વાત છેડી કે તૈયબ ગામેતી, હું તો મારે માથે અધર્મ ગુજાર્યો છે, એની સામે કળકળતો નીકળ્યો છું।
મારી લૂંટફાટમાં પણ હું ધર્મને પગલે હાલવા માંગુ છું, પણ તમે ખાનદાન રહેજો એટલું કહી મેલું છું. એવા સોગંદ ઉપર કસુંબા લઈને બંનેની ફોજે જુનાગઢની ગીરનું દોણ ગામ ભાંગી લૂંટની ગાંસડીઓ બાંધી તૈયબ કહે કે ભીમા મલેક હવે ભાંગીને જટ ઠેકાણે થઈ જઈએ. તૈયબ ગામેતી ભીમાએ મલેકીને કહ્યું કે ભીમાથી કાંઈ એમ ભગાશે તો જુનાગઢ વાળા કહે છે કે ભીમાની જનેતા જતાણી નહીં હોય ત્યારે તો કે જુનાગઢ ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે અને વાર આવવાની વાટ જોઈએ. એ રીતે જુનાગઢ સરકારને સંદેશો દેવરાવ્યા હો. 3 દિવસ સુધી ધજા ચડાવીને રોજની 84 જમાડી, રોજ રાત બાંધી દાંડિયા રાસ રમ્યા. ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા ત્યાં જુનાગઢની વારના ભાલા ઝબક્યા. ઓ બાપ! અને તૈયબ ગામેતીએ કહ્યું કે ભીમા મલેક તમારે વાંકે આ વાર હમણાં આપણને અંતરિયાળ રંજળવા આવશે. હવે શું કરવું? ભાગી નીકળાય તેમ નથી. શત્રુઓ લગોલગ પહોંચ્યા છે. મારો વાંક હોય તમે કહો તેમ કરું. તૈયબ ગામેતી ત્યારે તમે ઊભા રહીને વારને ઠોઈ રાખો, ત્યાં હું માલનું ઉવાડ કરી નાખું. ભોળે ભીમડે કહ્યું કે ભલે. ઘરેણે લુગડે લાદેલ સાંઢિયા અને ઘોડા હાંકીને તૈયબ રોંઘડે આવ્યો. રોંઘડામાં માલ સંતાડી પોતે જુનાગઢમાં બેસી ગયો અને નવાબના કાનમાં વાત ફૂંકી દીધી કે દોણ ગામ તો ભીમડે ભાંગ્યું છે. આ બાજુ ભીમો જુનાગઢની વાર સામે ધીંગાણા કરતો કરતો તૈયબને સારી પેઠે ભાગવાનો સમય આપતો ચાલ્યો આવે છે. આગળ પોતે છે અને પાછળ જુનાગઢની ફોજ છે. એમ કરતા ગાધકડાની સીમ સુધી પહોંચાડી દીધા અને બંને ફોજની ભેટા થઈ ગયો. ભીમાભાઈ નાનેરા ભાઈ હસન મલેકે તલવાર ઉઠાવીને રજા માંગી. આજ હવે મારો વારો છે એમ બોલીને 300 જુનાગઢિયા યોદ્ધાઓની સામે પોતે એકલો ઉતર્યો અને 15 શત્રુઓને ઠાર કરી પોતે મરાયો. મેં ગરજે ન કેસરી મરે રણ મેં ધંધુકે રથ. હસન મલેક પડકારે મર જાઓ સોજા જજ. જેમ વર્ષોની ગર્જના સાંભળી કેસરી સિંહ માથા પસાડી મરે તેમ હસન મલેક પણ શત્રુના પડકારા સાંભળતાની વારે જ સામો ત્રાટકી માર્યો. એટલે જ હું એને સાસો જત કહું છું. શત્રુની ફોજને રોકતો ભીમો 13મે દિવસે બહાદર કાંઠા ભેળો થઈ ગયો. પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો. રોંઘડે પોતાના આવવાની જાણ દેતા એને જવાબ મળ્યો કે તૈયબ ગામેતીએ લૂંટના માલમાંથી રત્તી માત્ર પણ ભીમાને આપવાનો નથી અને જુનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ છે. ઈમાનને માથે થૂકનાર આદમીને હજારો લયંતન હજો. એટલું બોલીને ભીમો પાછો સડી નીકળ્યો. ગોંડલની સીમોમાં જ્યાં જઈએ ત્યાં ભીમા બહારવટિયાના પડસાયા ઉતરવા લાગ્યા. સાપની ફૂકે સોમેર ઝેર ફેલાયા તેમ ભીમાની 2 ફે ફાટતી થઈ ગઈ. સાડીકે આવ્યા એતા દળ અહરાણ ગલોલીના ઘમસાણ ભારથાર રસાવ્યો તે ભીમડા અલા સળગાવી મેલો આ ઢાંક ગામની વસ્તી ભીમા જતને રોટલા પોગાડે છે. એવી હાકલ દેતી ગોંડલ જુનાગઢ ને જામનગર એ ત્રણેય રાજની ફોજ 5000 માણસોથી ઢાંક ગામને પાદર આવીને ઊભી રહી. વસ્તીએ આવીને હાથ જોડ્યા. એ મા બાપ અમારો ઈલાજ નથી. અમે જાણી બુજીને રોટલા આપતા નથી, પણ અમારા ભાત જોરાવરીથી જૂટવી લઈએ છીએ. બોલાવો એ બારવટિયાને ભાત દેનાર ભતવારીઓને 15-20 કણબણોને કરોડા સારી મારી એના બાળ બચ્ચા રોતા મેલાવીને લોહીને આંસુડે રોતી હાજર કર્યો. ફોજના અમલદાર ગભિયાણીના ગર્ભ વસૂટી જાય એવી ત્રાડ દઈ ધમકાવવા મળ્યા કે બોલો રાંડો, કોણે ક્યારે ભાત દીધા? મારા પીટિયા તારા વાલામાં વિજોડ પડે. તને ભગવાનનો ભય નથી? અમે તે શું વહાલપના રોટલા દઈ આવીએ છીએ? તારા કાકાએ 2 જોટાળિયું બંદૂકો સામી નોંધીને ઊભા રહે છે અને ધરાર અમારા ભાત ઉપાડી જાય છે. કણબણો ફાટતે મહીએ સાસી વાત બોલવા માંડ્યો. બોલો ક્યાં છે એ બારવટિયા? નીકળ, જીભ ખેંચી કાઢીશ. આ પડ્યા સાડી કે તારા કાકા 5000ની ફોજ ફેરવશે તે જાને એને મારવા. 70 માણસે પડ્યો છે ભાદરનો સાવજ ભીમડો.
સાડિકાના ડુંગર માથે થોડા થોડા પથ્થરોની ઓથ લઈને બહારવટીયો લપાણો છે. ભેળા ફક્ત 70 માણસો છે. 70 માણસો છે, દારૂગોળાના ટોટો નથી. એમાં 5000ની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે. અને ઊંચા પથ્થરો બાપ ઉપર સાડિકો બેઠો હતો. તેણે વારના હથિયાર સમકારા કરતા દીઠા. સાડિકાએ ખબર દીધા કે બંદૂકો ધરબો ડુંગર ઉપર 70 બરકંદાજ અને નીચે 5000ની પલટન સાજો સાજ સુધી ધીંગાણું ચાલ્યું. રાત પડી એટલે બહારવટિયા પ્રભુને ખોળે બેસી ગયા કે અંધારામાં બહારવટિયાને અદ્રશ્ય થયા જોઈને હાથ ઘસતી ફોજ નિસ્તેજ મોહીએ પાછી વળી ગઈ. ગોંડલથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે ભીમાની બાયડીને અથીબાઈ ઉપર દબાણ લાવો. એને કનેડિયા વગર ભીમો નમશે નહીં. નાથી ડોશી સિપાહીઓ દમદમાટી દેવા લાગ્યા. ભીમો ઘેરે આવે છે કે નહીં? ન આવે સા સારું ભાઈ, મારા ઓઢણાનો ખાવંદ છે, મારા સુડલાનો પહેરાવતલ છે, અને મારી સંભાળ લેવા કેમ ન આવે? નાથી એ ગાવડીને ખંજવાળતા નિર્ભય અને મીઠા અવાજે જવાબ દીધો, ત્યારે તું થાણામાં ખબર કેમ નથી દેતી? હું સીધ ખબર દઉં. ગોંડલનો સોર છે, માટે ગોંડલનો સોર હશે, પણ મારો તો લખેસરી ખાવંદ છે ને. જેને સોર હોય એના બાવડા ક્યાં ભાંગી ગયા છે? ગોતી લે જો મોઢે મૂસ હોય તો. બરો કચ્છ પણ હાથમાં બેડિયું પડશે. બહુ ફાટ આવી લાગે છે ખરું ને? બસ આ કુંભોજી ખડ ખાવા બેઠો. મરદની જીક ઝલાતી નથી એટલે અબળાને માથે જોર કરવું છે. મારા કાંડામાં કડિયું જડવી છે. તમે ખીચડીને ખાનારા લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ, નકર ઘરવાળીઓના સુડલા ખખડી જશે. હું જતાણી છું જાણો છો? એલા ઝાલીને બાંધી લ્યો એ સુરવીરની પૂંછડીને. એમ હુકમ થતા તો નાથીભાઈએ કસોટો ભીડ્યો, ભેટમાં જમીયો ધબ્યો અને તલવાર ઉપાડી પોતાની 2 નાની દીકરી અને 1 દીકરાને લઈને ઓસરીએથી નીચે ઉતરી. જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો તે દાતાર જે જમીયાલ સા એવા અવાજ કરતી જતાણી તલવાર વીંચતી પડમાં ઉતર્યો. 3 મકરાણીઓને જખમી કર્યા. પોતાના કપાળમાં પણ તલવારને ઘા ઝીલ્યો. અબળાના અંગ ઉપર હાથ ઉપાડવાની જાણ થતાં આખું ગામ જોવા હલક્યું. જત બધા ઉશ્કેરાઈને તૈયાર થયા. મકરાણીઓએ તુંત થાણાનો માર્ગ લીધો, પણ પછી તે મેરવદરમાં રહેવામાં આબરૂને સાંસા આવવાનું જોખમ જાણીને નાથીબાઈ 2 દીકરી તથા દીકરાને તેડી માલણકા ગામે ગઈ અને ત્યાંથી ભા કુંભારને કહેવરાવ્યું કે રાજપૂતનો બેટો આવી હલકાયો ન દેખાવે, અને છતાં મને પકડવી હોય તો હાલો આવજે. બબિયારાના ડુંગર ઉપર ગેબીના પીરનું એક નિર્જન પુરાતન થાનક હતું. ભીમો બહારવટીયો ગામ ભાંગીને જ્યારે બબિયારે આવતો ત્યારે પીરની કબર પર કિનખાપની નવી સોડે અને નવી નીલી ધજા ચડાવતો. હવે તો ભીમે બબિયારા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે. પીરના થાનક ઉપર ગુલમોરના ઝાડવા લાલ સુંદરી ઓઢીને ઊભા હોય તેવા ફૂલડે ભાંગી પડે છે. સવાર સાંજ નળિયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તલવારને પણ ધૂપ દે છે. તસબી ફેરવે છે અને પછી સોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે. ગણોદ ભાંગીને અને ભાણાજી દરબારને ઠાર મારીને ગઈકાલે જ ભીમો આવ્યો છે. ત્યાં જ એક દૂત દોડતો બબિયારે સળિયો આવે છે. કેમ વલીમાં બદ શા સમાચાર? ભીમે તસદી ફેરવતા પૂછ્યું. ભાદર કાંઠો તો આખોય ઉજળ, ફક્ત વાઘરીઓ તરબૂચના વાડા વાવે છે. ભલે વાવતા બસાડા, પણ ખબરદાર શાંતિ નામ જૂતવા દેશોમાં. હું કે શાંતિ નામ જૂતવા દેશોમાં? ત્યાં બીજે જાસૂસે ડોકું કાઢ્યું. મોં શ્યામ થઈ ગયેલું છે. કેમ મોઢે મસ ઢળી છે સુલતાન? ભીમા બાપુ મકરાણીઓએ નાથી ડોશીને માથે હાથ કરી લીધો. ઠીક જતાણીએ કાયા ઘા ઝીલ્યા બરાબર કપાળ ઉપર. બસ ત્યારે એક પારોઠના ખાધા હોત તો મને પસ્તાવો થાત. ડોશી બહુ રૂડા લાગ્યા બાપુ. તેણે મકરાણીને સુવાર્યા અને બચ્ચાને લઈ ભોગાટ ચાલ્યા ગયા. ભીમ મલકે સંગાથીઓ મૂસે વળ દઈને અડુક્યા કે ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો અને હવે આપણે ઉપલેટા
આપણે ઉપરેટા અને ધોરાજીને આગ જ લગાડવી જોશે ને? ના ભા, આગ મેલે એ તો કોળી વાઘરીના કે કાઠીના કામા. એ કોળી વાઘરી અને કાઠીના કામા. ભીમાને એ ધંધો ભજે નહીં. ફરીવાર બોલશોમાં, નકર બોલનારની જુબાન કાપી નાખીશ. સાથીઓના શરીરે શબ્દો સાંભળીને સંકોડાઈ ગયા. અને જાન મામાદ, તું જઈને ઉપલેટે રાજવાળાઓ ખબર કર કે આજથી ત્રીજે દી હું પડું છું, માટે સાબદાઈમાં રહે. પણ બાપુ શેતી જશે હો, શેતવવા સાટું તો તને મોકલું છું. શેતવ્યા વગર કાંઈ આપણો ઘા હોય ભાઈ? પસાસ અસવારે ભીમો ઉપલેટા માથે ચડ્યો. ચોકીદારે હતા એટલાની તાકા કતલ કરી હુકમ દીધો કે હા સલાવો હવે લૂંટ. પોતે આગળ ચાલ્યો. એક ઘરના ફળિયામાં પગ મેલતા જ અંદર તુલસીનો ક્યારો અને કવલી ગાય દીઠા. એલા પાછા વળો, ખબરદાર કોઈ એક નળિયાને પણ હાથ લગાડશો માં. પારોઠના પીઠના કા બાપુ પટારા ભર્યા છે. પારોઠના પીઠના કા બાપુ પટારા ભર્યા છે. ઈલાજ નથી, બ્રાહ્મણનું ઘર છે. બહારવટિયા બીજે ઘરે દાખલ થયા. ભીમે ત્રાડ દીધી. કેવો છે એલા વાણિયો છું ભાઈઓ? મારા પગરખા બહાર કાઢીને ઘરમાં ગરજો હોકે. કેમ બાપુ? વાણિયો ઊંચ વરણ લેખાય, એનું રસોડું ઓભળાય, પણ હમણાં ઊભા રહેજો એમ કહીને ભીમો વાણિયા તરફ ફર્યો. અને ભાઈ વાણિયા, પટારામાં ઘરેણા હોય એટલા અહીં આણીને મેલી દે, એટલે અમારે તારું ઘર અભડાવવું જ ન પડે. રસોડામાં સુલે બાયો રાંધતી હતી. એની ડોકમાંથી દાગીના કાઢીને વાણીએ હાજર કર્યા. તું તે ભીમે પૂછ્યું, ક્યાંથી લાવ્યો? બાપુ, મારી ઘરવાળીના અને દીકરાની વહુના અંગ માથેથી ઉતરાવ્યા. એ અમારે ન ખપે ભા, એ અમારે ન ખપે ભા. અને બાયુના પહેરેલા પાલવડા કાંઈ ભીમો ઉતરાવે એટલું બોલી ઘરેણા પાછા દઈ ભીમે બજાર ફાડવાનું આદર્યું. દુકાને ખંભાતી તાળા ટીંગાતા હતા તે બંદૂકને કંદે કંદે તોડી નાખી. વેપારીઓના હડાફા ઉઘાડ્યા. વેપારી ઉઘાડી ઉતારીને આડા ફરે એટલે પૂછે કે વ્યાજ કેટલું ખાય? એ બાપુ, તમારી ગો બોલો ભાઈ, નકર સોપડાને આગ લગાડી દઈશ. વાણિયાણો આવીને આડી પડે એટલે પોતે વાંસો વાળી જાય, જોઈ જાય અને કહે કે ખસી જા બાપુ બેનડી. ઘેર તારી ભોજાઈઓને માથા ઢાંકવા સાડલા નથી. લૂંટી માલ સાંઢિયા માથે લાદી હું ડુંગરામાં રવાના કરી. રાત પડી એટલે ભીમે આખા ગામને ભેળું કરી શોક વચ્ચે જિંદારી નામની રાસને મળતી રમત લેવરાવી. જિંદારી લઈશ રે જિંદારી લઈશ, જિંદારી લઈશ રે જિંદારી લઈશ, કુંભાજીના રાજમાં જિંદારી લઈશ એવા ગીત ગાઈને અધરાત સુધી સીમાડા ગજાવ્યા. પણ કોઈ વાર આવી પહોંચી નહીં. એટલે જમિયલસાના જજેકાર બોલાવતો ભીમો બહાર નીકળી ગયો. ઉપલેટું ઊંઘે નહીં. ગોંડલ થરથર થાય લીધી ઊંડળ માય. ભલ ધોરાજી ભીમડા પાનેલી ગામના લખમણ સોનીના દીકરાની જાન ઢાંક ગામે જાતી હતી. ભેળા 3 ગાડા હતા. ભાદર માલણ અને ઓજત નદીની ઊંડી ઊંડી ભેખડોના પથ્થર પર ખડખડ અવાજે રડતા ગાડાની અંદર જાનિયા જોકે જાતા હતા હો. અને સરવા સાદવાળી સોનારણ જાનડીઓ કાઠિયાણીઓના જેવા મીઠા સૂર કાઢી. મોર જાજે ઉગમણે દેશ, મોર જાશે આથમણે દેશ, વળતો જાજે રે વેવાયું ને માંડવડે હો રાજ એવા લાંબા ઢાળના ગીતોને સુરે સીમાડા સલોસલ ભરતી. ગાડું સડીને પસડાય તેની સાથે જ ઊંચી ઉલળીને પાછી પટકતી ગાતી જાય છે. વચ્ચે વચ્ચે મરજિયા સારણોના નેસડા આવે છે અને પદ્મણી સી ભેંસો સારતા સારણો ડાંગોના ટેકા લઈ ઊભા ટેકા કરે છે. કેલા આ ટાણે જાનું ક્યાં લઈ હાલ્યા? ભીમડો કાકો ભાળશે, તમારા ડીલની સાંભળી સોત ઉતારી લેશે. એ ભીમો કોઈ દી જાનુને લૂંટે નહીં. લૂંટે એમ બોલીને ગાડા ખેડૂએ ગાડા ધણધણાવીએ જાય છે. એમાં બરાબર વાવડી વાળી વાવ દેખાણી અને સૂરજ આથમ્યો. અંધારા ઘેરાવા લાગ્યા. પાછળ અને મોઢા આગળ 2 દિશાઓમાં ગામડા સેટા રહી ગયા. વગડો ખાવા ધાય એવી નિર્જનતા પથરાઈ ગઈ. જાનના ગાડા ઉઘાડી સીમમાંથી નીકળી વાવડી વાવના ઝાડની ઘટામાં દાખલ થયા કે તુરંત જ 5 બોકાનીદાર પડસંદ હથિયારધારીઓએ સલાંગ મારીને વળાવિયાની ગરદનો પકડી એના જ ફેટા ઉતારીને એને ઝકડી લઈ વાવના પગથિયા ઉપર બેસાડ્યા અને પડકાર માર્યો
કે ઊભા રાખો ગાડા. ગાડા ગાડા ઊભા રહ્યા. માણસો ફફડી ઉઠ્યા. નાખી ગયો ઝટ ઘરેણા નીકળ હમણાં વીંધી નાખ્યો. વાહ છે એટલું કહીને બંદૂકો લાંબી કરી વરરાજાના અંગ ઉપર એના બાપે માંગી માંગીને ઘરેણા ઠાંસ્યા હતા. ફાગણ મહિનાનો ખાંખરો કેસુડો ફાટી પડતો હોય એવા લંબુ ઝૂંબ ઘરેણા વરરાજાએ પહેર્યા હતા. એ તમામ ઉતારીને વરનો બાપ થરથર થરથરતો સામે આવ્યો. કાંપતે અવાજે બોલ્યો કે ભાઈ, આ બીજો બહારવટીયો વળી કોણ જાગ્યો? ઓળખતો નથી? ભીમડો કાકો. હે, ભીમા બાપુના માણસ છો તમે? ભીમો બાપુ જાનુને તો લૂંટતો નથી ને? કોણ છે એ? કરતો તો સામી ભેખડમાંથી સાવજની ડણક જેવો વાસ ગાંજ્યો. અહીં લાવો જે હોય એને. સોની જઈને પગમાં પડી ગયો. હે બાપુ, આ પારકા ઘરેણા માંગી માંગીને આબરૂ રાખવા લીધા છે. તે ભા, તારું હોય એટલું નોખું કાઢી લે. બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો હક વધુ પહોંચે છે. ભીમા બાપુ, મારી ઉમેદ ભાંગોમાં વેવાઈને માંડવે મારી આબરૂ રાખવા દો, અને વળતા હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ. આપી ગયો એના ઘરેણા પાછા. અને ભાઈ, તું પાછો વળીશ ત્યારે દીકરીને રૂપિયા 500ની પહેરામણી અમારે દેવી છે. કદી વળશો? પરમદી બપોરે જાન શેમ કુશળ ચાલી ગઈ. ત્રીજા દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે એ જ ભેખડે બેસીને ભીમો વાટ જોતો હતો. ઓહ, ભીમો વાટ જોતો હતો કે આ લે આ રૂપિયા 500 રોકડા, અને દીકરીને આ એક કાંઠલી લેતી વખતે સોનીનો હાથ હંસકાયો, પણ મોહેથી બોલાયું નહીં. કેમ હાથ થથર્યો? ભીમાએ ડોળા ફાડીને પૂછ્યું. બાપુ, આ કાંઠલી ચોરીને હશે? કાંઠલી ચોરીને હશે તો હું માર્યા જઈશ. સાચી વાત, અહીં ચોરીની જ ચીજ છે ભાઈ. સાહુકરી વળી બહારવટિયાને કેવી આપો એને રૂપિયા 300 રોકડા, એમ બોલીને ભીમો હસ્યો. બહારવટિયા પાસેથી પહેરામણી લઈને જાન પાનેલીને કેળે ચાલી ગઈ. બાપુ, દીકરી ઉંમરલાયક થઈ છે, એને કન્યાદાન દેવું છે. તે મહારાજ, તમે ઠેઠ પાનેલીથી પંથ કરીને અહીં આવ્યા એ શું? પાનેલીમાં એટલા પટેલિયા અને શેઠિયા પડ્યા છે, એમાંથી કોઈએ શું એટલી ખેરિયાત ન કરી? પાનેલીના પટેલની પાસે હું ગયો તો બાપુ, અને એણે જ મને કહ્યું કે તારા ભીમા કાકાની પાસે જા, એ બ્રાહ્મણ બાવાને બહુ આપે છે. એમ? એવડું બધું કહી નાખ્યું. એટલું બોલીને ભીમે કહ્યું કે અબુમિયા, કાગળ લાવજો, અને એમાં એટલું જ લખો કે પાનેલીના પટેલ, તમારી સલાહ પ્રમાણે આ બ્રાહ્મણને રૂપિયા 1000 અમે દીધા છે, અને બાકીના 1000 આ ચીઠી દેખત તમે ચૂકવી દેજો, નકર અમે આજથી ત્રીજે દી પાનેલી ભાંગશું. લી ભીમા મલેક ચીઠી લખીને બ્રાહ્મણને આપી. લ્યો મહારાજ, પટેલને દેજો, અને રૂપિયા ન આપે તો મને ખબર કરજો. સારું બાપુ, કહીને બ્રાહ્મણે તો આશીર્વાદ દઈને ઉપડ્યો, ઊભા રહ્યો રોડે. અને મહારાજ બ્રાહ્મણને પાછા બોલાવીને ભલામણ દીધી કે તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નિમી છે? બાપુ, માગશર સુદ પાછમ. બ્રાહ્મણ તો ચાલ્યો ગયો, અને ભીમાએ પણ ગોંડલની ધરતી ઉપર ઘોડા ફેરવવા મળ્યા. ઉજળ થયેલા નદીના કિનારા ઉપર એકવાર ભીમાએ એક જુવાન જોજ સંધીને વડલાને સાંયડે મીઠી નીંદરમાં સૂતેલો દીઠો. નિર્દોષ, મધુર અને નમણી એ મુખ મુદ્રા નિરાતે ઝંપી ગઈ છે. જેને જગાડતા પણ પાપ લાગે એવો રૂડો એ નોજવાન છે. પાસે સંધીના વાસડા સરી રહ્યા છે. ભીમાએ અણસાર ઉપરથી જુવાનને ઓળખ્યો. ઘોડે બેઠા બેઠા ભાલાની અણી અડકાડી ઊંઘતા જુવાનને ઉઠાડ્યો. ઉઠે, ઊભો થા. ઝબકીને સંધી જાગ્યો. કેવો છે તું? સંધી છું. સંધી નામ પડતા જ ભીમાએ એ જુવાનને ભાલે વીંધ્યો. એના સંગાથીઓ આ ઘાતકીપણું જોઈને અરર ઉછારી ઉઠ્યા. ભીમા મલેક, તું ઉઠીને આવો કાળો કેર કરે છો? બોલશોમાં બેલી. ભીમાએ ડોળા ઘુરકાવીને ત્રાડ દીધી. સંધીનો વંશ નહીં રહેવા દઉં. ટૂંડા વાંઢે એમ વાઢી નાખું. દીઠો ન મેલું. દગલબાજ તૈયબ ગામિતીનું મારે એની આખી જાત ઉપર વેર લેવું છે. ખૂટલ કોમ સંધીની ઘોર કતલ કરતો ભીમો આગળ વધ્યો. 300 સંધીને ઠાર માર્યા. સંધીઓને ગામડે ગામડે હાહાકાર બોલી ગયો. પછી તો સંધીઓ દાઢી મુંડાવીને પોતાની જાત છુપાવવા લાગ્યા, અને સંધીઓના વેરના મુનસુબામાં ગરક થઈ ગયેલ ભીમો એક દિવસ ભાદરની
ભાદરની ખોપમાં થાકીને લોથપોથ પડ્યો છે તે ટાણે એણે આઘે આઘે જાનોના ગાડાની ઘૂઘરમાળા સાંભળી અને એને કાને વિવાહના ગીતના સૂર પહોંચ્યા. હો, કંઈક સાંભળ્યું હોય એમ સમકીને ભીમે પૂછ્યું, એલા આજ કઈ તેજ બેલીઓ? આજ કઈ તેજ છે? માક્ષર શુદ્ધ પાશમ, શું બોલે છે? ગજબ થયું કાંભા, પાનેલીના બ્રાહ્મણની દીકરીને આજ મારે હાથે કન્યાદાન દેવું છે. સાંજની રૂજો કૂજ્યો વળી ગઈ હતી તે ટાણે ભીમે ઘોડા હાંક્યા. રાતે 12 ટકોરે પાનીલાના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી. કોણ છે? કોણ છે? અંદરથી અવાજ આવ્યા. ખોલો, ગોંડલથી અસવારો આવ્યા છીએ. શું કામ છે? ભીમા જતનું નામ પડતા જ ઝોકા ખાતા દરવાનના શરીરે પરસેવો આવી ગયો. દરવાજા ઉઘડ્યા એટલે 3 બોકાની દાર અસવારો દાખલ થયા. નામ પૂછીને બ્રાહ્મણે ઘેરે પહોંચ્યા. ઘોડા ઉપરથી ઉતરી પોતાના 2 અસવારોના હાથમાં ઘોડી સોંપી બહારવટીયો એકલો ભાલો ઝળકાવતો માંડવા નીચે ગયો. માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો. ભાળતા જ તેઓના કલેજા ફફડી ઉઠ્યા. બ્રાહ્મણ દોડતો આવ્યો અને હરખથી પુકારી ઉઠ્યો, કોણ બાપુ? હા મહારાજ, દીકરીને કન્યાદાન દેવા, એમ બોલીને ભીમે નાક ઉપર આંગળી મેલી. બ્રાહ્મણે સૂપ રાખ્યો. ઈશ્વરિયા ગામમાં સંધીઓ કારજને પ્રસંગે ભેળા થયા છે. ગામના સંધીઓ લમણે હાથ રાખીને એકબીજાની કરમાયેલી સુરત સામે જોઈ રહ્યા છે. દાયરામાં હૈયું દળાય છે. એમ સૌનું ધ્યાન એક બાઈ ઉપર ગયું અને એક જુવાન સંધિયાણી પોતાનું ઓઢણું ખંભે નાખીને ઉઘાડા અંગે ચાલી આવે છે. આ કોણ છે પાગલી? કોઈ પૂછ્યું. આ અલ્લાહ તો હાસમની ઓરત. એના ધણીના અફસોસમાં શું ચિત્ત ભ્રમ તો નથી ઉપડ્યું ને? મોટેરા બધા મોહ ફેરવીને બેસી ગયા. બાઈના ભાઈઓએ દોડી બાઈને ટપારી. એ વંઠેલ, તારો દી કેમ ફર્યો છે? આ દાયરો બેઠો છે અને તું ખુલ્લે મોહે ફાલી આવે છો? તારો જુવાન ધણી હજી કાલ મરી ગયો. તેની મર્યાદા મૂકી માથે ઓઢી લે કમજાત. માથે મોઢું ઢાંકવું. દાંત ભીસીને બાઈ બોલી. એના ચહેરા ઉપર લાલ સરખી સુવાઈ ગયું. આંખોમાંથી ધુમાડા નીકળી ગયા. ડોળા ફાડ્યા. આમાં હું કોની લાજ કરું? કાં હું ભીમા જત વિના બીજો કોઈ મરદ જ ભાળતી નથી. ખરો મરદ મારા ધણીને ઠાર મારી ગામને ઝાંપે સંધી બચ્ચા ભાળે એમ એની લાશને ખીલા માથે બેસાડી. શાબાશ ભીમા જત, સંધીઓની તે દાઢિયું બોડાવી મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો. એટલું બોલી ખંભે ઓઢણું ઢળકતું મેલી ઉઘાડે માથે પોતાનો સોટલો પીંખતી અને ખડખડ દાંત કાઢતી સંધીઓવાણી ચાલી ગઈ. ઘરમાં જઈને પછી બાઈઓએ સાતી ફાટ વિલાપ આદર્યો. બાઈના કલ્પાન તમામના કલેજામાં કાણા પાડી દીધા. 300 સંધીઓ કારજનું બટકું પણ સાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડલના ગઢની દેવડીએ જઈ ઊભા રહ્યા. ભા કુંભાજીની પાસે સાંગંદ લીધા કે ભીમાને માર્યા વગર અમારે અમારા ઘરના પાણી ન ખપે. કુંભાજીએ 100 મકરાણી તેઓની મદદમાં દીધા અને 400ની ગીસ્ત બબિયારાના ડુંગર ઉપર સડવા લગી. પ્રભાતનો પહોર હતો. બબિયારાનો જે એક ભાગ ભેરવા ડુંગરના નામે ઓળખાય છે તેના ઉપર ભીમો બેઠો તસ્તબી કરતો હતો અને પડખે ડાડુકા ગામનો સૈયદ અબામિયા બેઠો હતો. પડખે બીજા 3-4 રક્ષકો હતા. સેટે પા ગાવ ઉપર એક ઘારડી હતી. એની ખાપમાં બીજા 50 માણસો તમામ હથિયાર અને દારૂગોળોની ચોકી કરતા બેઠા હતા. ભીમાની ને અબીમા પાસે ફક્ત 2 તલવારો જ હતી. કોઈને દુશ્મનોનો ખ્યાલ પણ નથી. ત્યાં તો જેમ ઝાડવા અને પથ્થરો સજીવન થાય તેમ 400 માનવી પ્રગટ થઈને ડુંગર ઉપર ચડી ગયા. ભીમો ઊભો થઈને પાછો હટવા જાય છે. તેણે સામી ફોજમાંથી ગીગલા નામના મીરના પડકારા સાંભળ્યા. હા ભીમા, હા, આજ પાછો પગ ભીમાનો ન હોય. પાછે પગલે થાતા તો મોત બગડે હો ભીમા. મોત બગડે ભીમા. ભીમો ભાગી જાય. જો કર્ણ કાંઠોરી કરી તો ધરતી ધાન ન ખાઈ કરણ્યું ઉગે જી. જો ભીમો હાથ જોડીને ભાગી જાય તો પૃથ્વી પર વરસાદ કેમ વરસે અને સૂર્યના કિરણ કેમ ઉગે? સાંભળીને ભીમો થંભ્યો. અંબામિયાએ હાકલ કરી, અરે ભીમા, ગાંડો ન થા. સોરઠી મિત્રો, આ વાર્તા જે છે એ સોરઠી બહારવટિયા
ભાગ પહેલો એમાં ભીમા જત નામનો જે વાર્તા હતી આમાં મૂકવામાં આવી છે. આના લેખક છે ઝવેરચંદ મેઘાણી. આવો વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળીશું